એ બાપા આ દિવાળી વહી ગઈ હો. કેતા તક દિવાળી ઉપર ગાડી લેવું એમ. હા ભાઈ તને કીધું તું પણ ઓણ મંદી કેવી છે? મંદીમાં કા ગાડી બાડી નો આવે અત્યારે હવે. એ બાપા લઈ લેવાની હોય, હપ્તે લઈ લેવી. હું હપ્તે લઈ લેવી? પછી તારે ક્યાં ક્યાંય જવું? માર ઉછીલા કરીને હપ્તા ભરવા પડે ને હપ્તા વાળા તરત આવે ગાડી ખેંચીને વહી જાય. એ બાપા જે હોય લેવાની છે કે નહીં? હા લેવાની છે પણ છે ને જૂની લેવાની છે. જૂની ભાળી ક્યાંય? લે પણ જૂની લઈને અત્યારે તો ઘણી એડવર્ટાઈઝ આવે, હારી હારી ગાડીઓ આવે. ભલા મળી છો આપણે 2 વર્ષ ખાઈ નાખવાના હોય, વચ્ચે 5 વર્ષ ક્યાંય પછી નવી લઈ લેવું. અમે તે પણ બાપા આવે લેવી જૂની હું લેવી? એલા જૂની લેવી હોય ને તો અપાવી, બાકી હવે નવીનું નામ તો લેતો જ નહીં. મારી આગળ છે તી રોકડા પૈસા, પછી ક્યાં વાત ગઈ? નવી તો હાવ આવવાની નથી. હા જૂની તો જૂની. હા જૂની લઈ દો તમ તાર. હાલ પણ ઈ હું કહું ઈ હો. લે અરે તું તો પછી કાંઈ મોટો હાડ્યું મેં કે બુલેટ છો તો બુલેટ એવું કાંઈ નહીં આવે. હોન્ડા એટલે હોન્ડા, બીજું કાંઈ નહીં. સ્પ્લેન્ડર. હા આતે કાંઈ વાંધો નહીં, હાલો. હાલ આવો આવો પથુભાઈ. રાજા તારે છે ને પૈસા દેવાના નીકળે છે મને. એ પથુભાઈ હું તો કોઈ દિવસ લેવાય નથી આવ્યો તમારા ઘરે. એ તારા પૈસા નથી, તારા બાપા મારી પાસેથી લઈ ગયા તા. હું છે ને આ દિવાળી વખતે ની રાહ હતો કે આવી જાય. તારા બાપા તો કઈ આવ્યા નથી, બરોબર છે? તો તારે છે ને 50,000 મને દેવાના છે. 25,000 તારા બાપા લઈ ગયા તા અને 25,000 એનું વ્યાજ ચડ્યું, એટલે મૂળ તારે છે ને 50,000 મને દેવાના થાય છે. એ પથુભાઈ કેદી લઈ ગયા તા? અને મને તમારા બાપા એવું કઈ કીધું નથી. ઈ ભાઈ મારો વાક, તારા બાપા કે દુના લઈ ગયા છે. પણ પથુભાઈ 50,000 દેવાના છે ને? હા 50,000 દેવાના છે. અને મારી વાત સાંભળ, મને નથી લાગતું તારા બાપા કઈ પાછા આવશે, બરોબર છે? તારા બાપાનું તું નાઈ નાખ અને મને છે ને પૈસા પાછા આપી દે. હા એ પથુભાઈ તમે હાસું કીધું. મારા બાપાનું હું નાઈ નાખું અને તમારા 50,000 નું તમે નાઈ નાખો. એ હું કામ ના ભાઈ, તારા બાપા નો આપે ને તો તું એનો છોકરો છો, બરોબર છે? તારે છે ને પૈસા આપવા પડશે. મારી વાત સાંભળ, અત્યાર સુધી છે ને તારે પ્રેમથી વાત કરતો તો, સાંજે હું છે ને પાછો આવું છું. સાંજ સુધીમાં છે ને ગમે એમ કરીને 50,000 રૂપિયાનો છે ને મેળ કરી રાખજે. બાકી છેલ્લે છે ને તારી કિડની વેચી નહીં, હું તો પૈસા કઢાઈ લઈશ, યાદ રાખજે. પથુભાઈ અત્યારે મારે ખાવાના વાંધા છે, હું ક્યાંથી? તારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. હું છે ને હારો ત્યાં સુધી હારો, તને ખબર છે ને રાજા, હું ગમે એમ પૈસા કઢવીશ. બાકી સાંજ સુધીનો સમય આપું તને. હા 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 સાંજે પૈસા નો આવ્યા ને તો ગામમાંથી તું દેખાતો બંધ થઈ જાય, યાદ રાખજે. ના અહીંયા 2 ટાઈમના ખાવાના વાંધા પડે ને 50,000 આ ક્યારે મારા બાપા લઈને વાપર્યા છે? 25,000 કાંઈ વાંધો નહીં. આ ધમકી તેવી મારી છે ને, હાલ ને ક્યાંક હાથ ઉછીના કરું, થોડા ઘણા આપું પછી રોડવી નાખી. એ વાલજી કાકા ઉભી રાખો ઊંચે રહી જા. તમારી પાસે આવતો તો લ્યો મળી ગયા તમે. એમ? અચ્છા બોલ શું કામ છે? એ વાલજી કાકા એક 50,000 રૂપિયાની જરૂર છે. એ અત્યારે માગણી કરી માં આમ જો 50,000 ની તો ગાડી જૂની લઈને આવ્યા, ગજુડા હારું. વાહ ભાઈ વાહ, ગાડી હારી લાવ્યો હો. ત્યારે વાલજી કાકા મારે ખાસ જરૂર છે, આપો ને. શું કા જરૂર છે? પણ એલા તને કહું તો છો, આ લઈને આવ્યા જૂની ગાડી, તો નવી નો લઈ આવી. એમી જૂની લઈને આવ્યા હતા, એ મેકી આવ્યા. હવે તને હું આપવાનું? અડધા આપો, અડધા હું બીજેથી કરી નાખું. હવે જા માલવા મેળ. અડધા ની વાત કરતો નહીં, કાંઈ સેટ નહીં તો તને આપું હું. એ કાંઈ વાંધો નહીં. તો એક કામ કરો, 3 સવારે આપણે ગામ સુધી વયા જાય. હાલે ના આવા દે તું તો અહીંયા ગાડી ઉપર આમ તો હાથે નો અડાડતો. એ વાલજી કાકા ગાડી લાવ્યા એમાં આટલો બધો રોપ છે નો કરો છો તમે? રોપ તો કરવા પડે ને, 50,000 રૂપિયા આપ્યા ભાઈ. જેથી હું ગાડી લઈશ ને તેથી તમને એક ક્યાં નહીં અડવા દો. બા સીતારામ કર સીતારામ. તારીથી કાંઈ ન લેવાય. તારો બાપ હતો ને તારે વટ પછી બધું લઈ આવતો, હમ મળતો તારે. અને તારીથી છે ને આમ તો પાપડે નો ભાંગે. લાવા દે હાલી રૂયો જાય તને હાલે ગજુડા. તું સાયકલ લઈ જા રાજા, સાયકલ, ગાડી નહીં. એટલે ગાડીમાં નહીં બેહારો એમ ને? નોટ બેરવી ને તારે ના તો પડી હાથે નો ડરતો એમ. કાંઈ વાંધો નહીં. અરે હાલ ચાલ આવજો. હાલી રૂયા જાય કે થોડા ચડાવજે. હા અરે ગાડી વાળા હું રૂપિયાની મદદ તો ન કરી, ગાડીમાં બેહારે નહીં. હાલ કાયદો કરવો પડશે, નકર આ હાન પડશે ને પથુભાઈ ઘેર આવીને બેસશે. ગજુડા હા ડેલી કોલા અંદર લઈ લો. એ બાપા પેલા તો આમ કે કંકુ સાંડલા નથી કરવા. હવે ભાઈ જૂનીમાં શું કરે ન્યા? એ બાપા જૂની તો જૂની, પણ ગાડી આપણા ઘરે તો આવી ને. આ તો કાંઈ વાંધો નહીં, તું જા અંદર લેતા ભાઈ. જલ્દી આવજો હો. થાળે ચોખા અને કંકુ ને ઓલું શ્રીફળ લેતો આવજે. એ લાવે એટલે રો
ભલે પછી સર્વિસ કરાવવા જવી પડે પણ પેલા મુહૂર્ત કરી નાખી એક વખત મારા ફળિયામાં પહોંચી જવી જો ગાડી છે એ બાપા શ્રીફળ નથી જડતું. એ ઓલા ટ્રક ઉપર પીડ્યું છે લઈ લે ને ભાઈ જલ્દી એ અહીંયા ક્યાંય નથી પડ્યું. ભાઈ કીધી આ એમ નહીં આવે મને જવા દે લેવા હાલ જલ્દી હાલ હાલ બાપા ગાડી ક્યાં મૂકી આવ્યા? હવે ગાડી આઈને જ પડી છે હું ક્યાં મૂક્યા શ્રીફળ જે કરવા આવ્યો તને અહીંથી લઈ લે એમ ગજુડા ગાડી તો અહીં લાવવા ભેગી ગાયબ થઈ ગઈ ઘરમાં નો આવી ગાડી તો અરે તો હું હજી તો આપણે અંદર ગયા છી શ્રીફળ ગોતતા હતા બહાર આવ્યા ત્યાં ગાડી ગાયબ. હવે આનું કરશું હું હવે મને હું ખબર હવે શું કરવું. હું કરવું હું અરે ફરિયાદ કરવી પડે લખાવવી પડે અને કા સરપંચ પેલા જવું પડે કાને કઈ રીતે ફરિયાદ લખાવી એમ 50,000 ની ગાડી વેગી ડોબા રેખા બાપા હાલો ને સરપંચ પાસે જ આવીએ. હા ચાલે હાલ મૂકી નાખ જલ્દી હું આગળ જાઉં છું યા. લે 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 કા પથુભાઈ વાહ ભાઈ વાહ થાય છે. મારા પૈસા દેવા હોય ત્યારે તું કે મારા પાસે 1 રૂપિયો નથી બરોબર છે. હા હા મારો બેટો ગાડી છોડાયો બોલ ગાડીના પૈસા છે તારી પાસે? એ પથુભાઈ જૂના માંથી લાવ્યો છું. જૂના માંથી લાવ્યો કે નવા માંથી લાવ્યો? હવે આ ખોટા ગાડીમાં ખર્ચા કર્યા એની કરતા મને 50,000 દઈ દીધા હોત તો આ 50,000 ની તો મારા અંદાજે ગાડી હશે જ તે. હા એટલે છે એલા તો પણ તો મને પૈસા દેવાના હતા મેં તને શું કીધું તો હાંજ સુધીમાં ગમે એમ કરીને પૈસા દે. પણ પથુભાઈ આ સરળ હપ્તે લાવ્યો છું એમાં પૈસા ભરવાના નહોતા કટકે કટકે ભરવાના હતા. એલા ભાઈ કટકે કટકે ભરવાના હતા તારી વાત સાચી છે બરોબર છે પણ હપ્તા તો ભરવાના ખરી ને તારે. પણ પથુભાઈ તમને તો ખબર છે ને મને અને મારા બાપાને જો બાકીમાં હાથી આપતા ને તો હાથી લઈ લઈએ એની. હા તું રાજ્ય આગરો છો એમ નહીં આ મોટા શોખે તે ગાડી લીધી બરોબર છે તને ગાડી હાંકતા આવડે છે ખરી પાછી? એ પથુભાઈ ભલે ને હાંકતા ન આવડે ગાડી લઈશ ને તો શીખીશ એમનામ થોડા શીખીશ એટલે લઈ લીધી મેં. પેલા આવા ખોટા ખર્ચા ન કરવાનો હોય પેલા અહીંયા અમારું ઉધાર બાકી છે ઈ સુકતે કરો ને અહીંયા ખોટા ખર્ચા કરો છો તે હવે પેટ્રોલ ને એવા બધા ક્યાંથી કાઢીશ તું? એ તો બધું ગાડી આવી છે તો પેટ્રોલ ને થઈ જશે હાલો હાલ. એ ભાઈ હાલો વાલો હું છે હાંજ પડવા આવી જાવ આ બધું તારું જે કીધું એમાં 50,000 લાવ હાલ ભાઈ. પથુભાઈ નથી ત્યાં બસ એ નથી છે એમ ક્યાંથી હાલ ઓય બાપા શાંતિથી તારી એને વાત કરું છું તું કે નથી ત્યાં હવે મારી વાત સાંભળ 50,000 નો મેળ થાય ને પછી જ મારી પાસે આવજે ત્યાં સુધી તારી ગાડી છે ને મારી પાસે જમા રહે. એ પથુભાઈ ગાડી ઘરે નથી પહોંચ્યો હશે. એ ભાઈ 50,000 લઈને આવ ને ગાડી લઈને જા બરોબર છે? પથુભાઈ મારી ગાડી લઈ જાવ નહીં તમને મોંઘી પડશે હો. એ ભલે મોંઘી પડતી 50,000 કરતા તો નહીં જ મોંઘી પડે. એ પથુભાઈ મારી વાત તો સાંભળો પણ. લે આહા, આવો આવો વાલજીભાઈ હું કામે આવ્યા? સામે આવ્યો હોય તો જ અહીં આવ્યો ને સરપંચ એક ફરિયાદ લઈને આવ્યા એ વળી ગામમાં કોણ બાજુ ફરિયાદ લઈને આવ્યા? અરે ગામમાં કોઈ નથી બાજુ અમે 50,000 માંથી જૂની ગાડી લઈને આવ્યા અને ડેરીએ મેકી ગજુડાને કહું કંકુ ચોખા સાંડલો કહી નાખ્યો ને શ્રીફળ વધેરી પછી ગાડી ઘરમાં લાવી ત્યાં તો બહાર આવ્યા હાલે ત્યાં ગાડી ગાયબ એ સોરી ગયા ગાડી કોક? ચોરી ગયા. હજી તો સરપંચ આમ જોવો હું તો છે ને શ્રીફળ ગોતતો હતો મેં જ મારા બાપાને હાથ પડ્યો કે બાપા શ્રીફળ નથી જડતું મારા બાપા અંદર આવ્યા ને શ્રીફળ લઈને આમ બહાર ગયા ત્યાં ગાડી ગાયબ. એ ભાઈ ગાડી જૂનામાં હતી ને હા તમારા ખાતે હતી? ખાતા તો સરપંચ આમ થોડી થઈ જાય હજી તો સોંપડી છે અમારે આગળ તો પૂરું હવે ઈ હે ને ગાડી જડે નહીં હવે એ બધું ભૂલી જાવ બરોબર કે નહીં? અરે સરપંચ ભૂલી ક્યાંથી જાય 50,000 રૂપિયા છે ઊંઘ નો આવે અમને હો આનું કાંઈક કરો ફરિયાદ ક્યાં લખાવી પોલીસ સ્ટેશન જવું કે તમે કાંઈક તપાસ કરી છે? એ ભાઈ તમને કોઈની પર વ્યામ છે હવે? હા એમ છે ને એ ભાઈ તમને વ્યામ છે ને ઈ માણસ તો કેદુનો ગામમાં દેખાતોય નથી હવે ઈ છે ને બીજો કોઈ ગામનો ચોર હોય બાકી આપણા ગામમાં જે ચોર એવી છે નહીં કોઈ. એ સરપંચ ઈ ઉયો ગયો પણ એનો છોકરો તો છે ને હજી. એ એનો છોકરો થોડો ચોરી જાય ગાડી હવે. અરે સરપંચ પૂછવામાં હું જાય ભી મારીને તમે પૂછ્યો તો કાંક આનો જવાબ આવશે નકર તો અમને ખબર જ છે અમારી ગાડી ગઈ છે હવે. હવે એને પાસે એટલી બધા પૈસાની ફરી ન હોય નકરી બીજી ગાડી લે અને એને ગાડીની જરૂર શું છે તમારી ગાડી ચોરાય એમ? એ સરપંચ હું તમને પૂછવી છે જેની ઉપર શક છે એની ઉપર તો કહીએ છીએ પોલીસ વાળા એ પૂછે તમે એ પૂછો છો એની કરતા હાલો ને તમે એને ઘરે જઈએ આપણે. એ ભાઈ મારી પાસે કકડાટ કરો માં હાલો સીધા રાજ્ય આગળ. લે આવો આવો સરપંચ. હારો કર્યો આ સરપંચ ઘરે બેઠો એટલે મળી તો ગયો. એ રાજ્ય હવે તારા આમ છે ને આઘું પાછું કઈ નથી થવાનું વાલજીભાઈ ની ગાડી ચોરીને એ આપી દે હવે. એ સરપંચ કઈ ગાડીની વાત કરો છો તમે? એ ભાઈ એવું કઈ ભોળું બનવાની જરૂર તારા છે નહીં બરોબર કે નહીં? વાલજીભાઈ ની ગાડી ચોરીને ઈ દઈ દે
નકર પોલીસ વાળાને જો કેસ કરીશ ને તો તારા વાહા ફાડી નાખશે ઈ. હવે ઈ ગાડી તમે ઘરે લઈને જતા હતા ને વાલજી કાકા? આપણે ઘરે જ લઈને જતા હતા પણ ડેલીની બાદથી ગાડી ગાયબ થઈ ગઈ છે. ગાયબ થઈ ગઈ? હા એ વાલજી કાકા તમે અને પથુભાઈ બે મેશિંગ ગાડી જોડાવી? એ કોણે કીધું? હવે તમારી આગળ વાદળી કાળી ગાડી હતી ને એવી જ ગાડી પથુભાઈ આગળ હતી. એ પથુભાઈ આગળ તે ક્યાં ભાળે? હવે આની આગળથી ગયો પછી મેં ભાળી એની પાસે મળ્યા મને પથુભાઈ. એ રાજા ખોટું નથી બોલતો ને તું? સરપંચ આમાં મને કઈ ઇનામ મળવાનું છે ખોટું બોલવાનું? ભાળી છે ને એટલે કહું છું. હે સરપંચ લાંબા ટૂંકી વાત રાવા જો. આમ જોવા સીધા પથ્થુભાઈ ને ઓલે જાય અને લઈ લો રાજા ને હારી. હા એ રાજા હારી હાલ હાલ. હવે સરપંચ પથુભાઈ ના ઘેરે મારે શું કામ છે? મારે ગાડી હારી કાંઈ લેવા દેવા છે? તે ભાળી છે પથુભાઈ આગળ? આ ભાળી છે તો તું સાક્ષી છો. હા, સબૂત કેવાય તું હાલ. એ વગર વાકે મને આમાં હું કામ પાડો છો? પા તું સબૂત છો ખાલી ત્યાં ભાડે એટલું કહેવાનું છે. આમાં પથ્થુભાઈ કે તને ભડો ક્યાં દઈ દેવાના છે? અમે આર્યા છીએ ક્યાં ગાડી છે બધી તપાસ થઈ ગઈ. હવે એટલી વાત તો આવ્યા કે સરપંચ મળી કે નહીં? એ ભાઈ. પથ્થુભાઈ કે છે એમ. આવે છો કે સીધું ફોન કરો પોલીસ ને? એવું ન કરતા અને પોલીસને ફોન કરશો તો મને શું કરવાના છે? મારે બીજા ઘણા કામ છે, તમે ઉપડો. એ ભાઈ એવું કામ નથી કરવું. તને ખાલી સબૂત પૂરતો લઈ જવાનું છે બરોબર ને? પછી જો સબૂત પાકું થઈ ગયું એટલે તને તો નાઈટ તને છૂટો કરી દે બસ. હા અરે હાલો. આઠામાં જ. આવો આવો વાલજીભાઈ, આવો આવો સરપંચ. એ ગજુ બરોબર તું ગાડી ઓળખી લેજે કઈ ગાડી છે ઈ. અરે સરપંચ મેં લીધી હો મેં. હા સરપંચ આ જ ગાડી છે જે અમે લાવ્યા ને જૂનામાંથી. હે હો એ પથુભાઈ બોલો માં. વાલજીભાઈ તમે જોઈ લો ગાડી આ તમારી જ છે કે? બધું તપાસ થઈ ગઈ. ગાડી હાથ જો મેકી દીધો. અમારી જ ગાડી છે. પથ્થુભાઈ ને પૂછો ક્યારે તમે ડેલા ઉપરથી ઉપાડી ગયો મને. હા. એ વાલજીભાઈ કેવી વાત કરો છો તમે? મારી ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખો છો. હા તે ઈ જ નાખે ને અમારી ગાડી તમારા ઘરે પડી જો. હવે તમારી ગાડી ક્યાંથી થઈ ગઈ? પણ અમારી જ છે. તમે ક્યાંથી લાવ્યા ઈ કયો પેલા આવે. હવે હું તો રાજ્ય પાસેથી લાવ્યો. એ રાજા તે ગાડી ક્યાંથી લીધી? એ પથ્થુભાઈ મને સાયકલ જેવી તેવી હાંકતા આવડે છે ને ગાડીને મારે શું કરવી? એ ઘડીક વારમાં ફરી ગયો સરપંચ. ફરી ગયો આ. એમાં મૂળ એવું છે ને પેલો ભૂખડ છે ને મારી પાસેથી 50,000 રૂપિયા લઈ ગયો તો મારે છે ને એની આની પાસેથી ઉઘરાણું કરવાનું હતું. આ કે મારી પાસે પૈસા છે નહીં ને ભાઈ છે ને ક્યાંકથી ગાડી છોડાઈ આવ્યો છે હપ્તે. તો મેં ગાડી લઈ લીધી. મેં કીધું જ્યાં સુધી પૈસા ભેગા ન થાય ત્યાં સુધી ગાડી મને આપજે. પથુભાઈ એ વાત બરોબર તમારી બધી વાત હાચી. હા. આ ગાડીના કાગળિયા તમારી પાસે છે? કાગળિયા મારી પાસે નથી. એ રાજ્ય કાગળિયા લાવતા ગાડીના. એ મને વશમાં પાડોમાં એમ કહું છું હું પથ્થુભાઈ. કાગળિયા નથી હો સરપંચ. એ પથુભાઈ હમણાં કેસ થાય ને તો લેવા દે વગર ને આવી જાઓ. આ વાલજીભાઈ ની ગાડી છે ને ઘર આગળથી ચોરાઈ ગઈ છે. હવે કેસ કરી નાખું તમે હલવાઈ જાઓ. કરું કેસ? એ ના 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 ઉભા રહો, કરી નાખું. એ ના 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 કેસ કરતા નહીં વગર વાકનો હું હલવા જઈશ. ગામમાં મારી આબરૂ જાહે. હવે હે ને આવી રીતના આબરૂ હાંસવી રાખો. આવા ચોરીના ધંધા ન કરતા. એલા પણ મેં ચોરીના ધંધા નથી કર્યા. મેં આની પાસેથી લીધી છે. હવે તમે એનું નામ દો કારણ કે ગમે તારા ચોરમાં એનું નામ આવે. અરે સરપંચ સાચું કહું છું. મારે ખોટું બોલીને ક્યાં જાવું? હા સરપંચ કાંઈ લપ નથી કરવી. હવે એ બેન સમજી લેજો ગાડી અમારી છે. પથ્થુભાઈ લઈને જાય કે કેસ કરવી બોલો. એ ના 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 લઈને જાઓ હા, લઈને જાઓ લઈને પછી જાઓ. બસ. હાલો હાલે ગયું, આપણે હાલે. ગાડી હાલો. હાલો એ પથ્થુભાઈ તમારે મને 50,000 રૂપિયા દેવાના રહ્યા. એ ભાઈ શેના 50,000 રૂપિયા તને દેવાના? શેના એટલે 1 લાખ રૂપિયાની ગાડી છે હો. અને 50,000 તમે લઈ ગયા ગાડીમાં અને 50,000 મારે લેવાના નીકળે. હે